અને ભગવાને અવગુણ એ કાળા કાજળના રૂપે આપે છે, કોઈની નજર ન લાગે. અવગુણ ઘણીક વાર ફૂલ સાથે કાંટા હોય તો એ કાંટા એ ફૂલનું અવગુણ નથી, એની રક્ષા કરે છે. ઘણી વાર કાંટાની પણ જરૂર છે જીવનના અંદર, ફૂલની પણ જરૂર છે, કાદવની પણ જરૂર છે, પણ કાદવમાંથી કમળની પણ જરૂર છે. પણ એ કાદવમાંથી કમળ ખીલે છે. ઘણા એવા લોકો હોય છે જે ભલે ખરાબ હોય પણ કંઈક સારા હોય છે. દૃષ્ટિ જુએ ને પારખવાની. એક બહુ મોટા સંત હતા, એમની દૃષ્ટિ ખૂબ પવિત્ર. ફરતા હતા કોઈક શહેરમાં અને અચાનક એમને એક ચોર દેખાયો. રાત્રિમાં બહુ ઠંડી હતી, મુકામ શોધતા હતા. ચોરે કીધું તમને મારા ઘેર લઈ જાઉં. બિચારા અટવાઈ ગયા હતા. સંતના મનમાં સ્વીકાર ભાવના આવી. ઠીક છે, હું તારા ઘરે આવું. ચાલ. ચોરના ઘરે ગયા, ચોરના ઘરે રોકાયા. નહીં તો પેલું દિવાલ આવી જાય, હું સંત થઈને ચોરના ઘરે રોકાવું, એક લિમિટેશન આવી જાય. પરંતુ જે વ્યક્તિ એ પરિપક્વ બની ગયો છે પોતાના જીવનના અંદર, પરમાત્માના ભક્તિથી જે ભક્તિનો બોન્ડ બની ગયો છે, ભક્તિના બોન્ડથી જે વ્યક્તિ સુરક્ષિત બની ગયો છે, દુસ્સંગ પ્રૂફ બની ગયો છે, એને પછી કેટલો પણ દુસ્સંગી વ્યક્તિ આવીને એના પાસે બેસે એને અસર ના કરે. અરે સત્સંગની પાત્રતા એવી કહેવાય કે કેટલો પણ દુસ્સંગી માણસ તમારા બાજુમાં આવીને બેસે, એનો સંગ તમને ન લાગે પણ તમારો સંગ એને લાગી જાય અને દુસ્સંગી પણ સત્સંગી બની જાય. એ સત્સંગની પાત્રતા છે. એટલે જ કહેવામાં આવ્યું અગ્નિ એ ભગવાનનો ભાવ છે. એમાં સત્સંગ રૂપી ઘી રેડવાનું છે તો અગ્નિ પ્રજ્વલિત થશે, પણ દુસ્સંગ રૂપી જલનો લોટો જે એમાં નાખી દેશો તો આખી અગ્નિ ભસ્મીભૂત થઈ જશે. દુસ્સંગથી સાચવજો, પણ એકવાર તમે દુસ્સંગ પ્રૂફ બની ગયા ને પછી કેટલો પણ ખરાબ માણસ તમારા પાસે આવશે, કઈ અસર જ તમને નહીં થાય, કારણ કે તમે તમારા દિશાના અંદર આગળ વધી રહ્યા છો, તમારા લક્ષ્યમાં આગળ વધી રહ્યા છો, તમને કોઈની પડી નથી. ઉલટું તમારા સંગથી પેલો સુધરી उसके अंदर परिवर्तन आता है. जो पहुंचे हुए लोग होते हैं ये अखतरो करता હોય છે ખરાબ વ્યક્તિને પણ સુધારવા. આ સંત ચોરના ઘરે રોકાયો. ચોર ચોરી કરવા જાય બિંદાસ, સંતને કહીને જાય તમે આરામ કરો ભાઈજી, હું રાત્રે ચોરી કરીને આવું છું. સંત કે જા ભાઈ, તું તારું પુરુષાર્થ કર. પેલો ચોરી કરીને પાછો આવ્યો, હસતો હસતો આવ્યો. સંત કે કેટલાની ચોરી કરી? કઈ ના મળ્યું. જવા દો બાપજી. પણ તું હસે છે? હા એમાં હું છે, આજે નહીં મળ્યું કાલે મળશે. ચોર કે છે, આટલો પોઝિટિવ ચોર. બીજા દિવસ ગયો, હસતો હસતો આવ્યો. કેટલા મળ્યા? કઈ ના મળ્યું. ત્રીજા દિવસ નેક્સ્ટ ડે સંતજી એના ઘરે 10 દાડા રોકાયા. પેલો રોજ કે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે. મારો રોજ હસી હસી ના આવે કે એ નિરાશા જ ન દેખાય. પુરુષાર્થ કર્યા પછી નિરાશા જ ન દેખાય. સંત વિચાર કરે આ ચોરને તો મારે શિખામણ જે આપવાની છે હું આપીશ, પણ એનાથી એક વસ્તુ હું શીખ્યો कि હું અત્યાર સુધી મારા જાતને પ્રશ્ન પૂછતો तो भगवान तो मुझे क्यों नहीं मिलता है, क्यों नहीं मिलता है, क्यों नहीं मिलता है. लेकिन आज मैं चोर से सीखा कि भगवान जब तक नहीं मिले तब तक पुरुषार्थ करते जाओ, तब तक साधना करते जाओ, तब तक भक्ति करते जाओ, हंसते हंसते भक्ति करते जाओ, जरा भी निराश मत हो. ચોર થી સંત શીખી ગયા. ભલે પેલો ચોરીનો પુરુષાર્થ કરતો હતો. જે સત્પુરુષ હોય છે ક્યાંકથી પણ પ્રેરણા લઈ લે છે, પરંતુ આપણી નજર તો સૌથી પહેલા ચોરને જોઈએ એટલે ખરાબી તરફ જ જાય. આને તો મારે સુધારવો જોઈએ એટલે સૌથી પહેલા આપણે શિખામણ જ ચાલુ કરી નાખીએ. કોઈ ચોરને મને ભાઈ ચોરી ન કરા, કારણ કે આપણે શું બધા જ્ઞાની ને એકદમ મોટા, એટલે આપણે બધા જ પહેલા તો શિખામણ આપવાનું ચાલુ કરી, ભાઈ ચોરી ન. સંતે 10 દાડા સુધી શિખામણ નથી આપી. એને ઓબ્ઝર્વ કર્યો, એને જોયો એ શું કરે છે, એને બરાબર ટટોલ્યો. એના અંદરની કઈ ખરાબી છે હું જોઉં, કઈ સારાઈ છે હું જોઉં. એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને ટટોલ્યા વગર, અનુભવ વગર, એક્સપિરિયન્સ વગર એના માટે કોઈ પણ જાતના ખોટા અસમ્પશન, ખોટી ધારણાઓ બુદ્ધિના અંદર પ્રગટ કતે કરતા નહીં.
ધારણા વગર પછી ખોટું ખોટું તમારી બુદ્ધિમાં અસમ્પશન્સ આવે, આમ ને આ તેમ ને આ ફલાણો ના ઠેકાણો. દરેકના અંદર સારાઈ છે અને દરેકમાં તમને સારાઈ દેખાશે. જો ચોરની સારાઈ જોઈ લેતો હોય આ સંત, 10 દિવસ સુધી ઓબ્ઝર્વ કર્યો, 11મા દિવસે એવું ઉપદેશ આપ્યું છે સંતે કે ચોરે ચોરી કરવાનું છોડી દીધું, એનો શિષ્ય બની ગયો અને સંતના સાથે વિહારના અંદર જોડાઈ ગયો છે. 10 દિવસ સુધી એને ચોરી કરવા દીધી છે. 11મા દિવસે એના ચોરના અંદર પણ કંઈક સારાઈ દેખાઈ ગઈ, એનો શિષ્ય બની ગયો. આંખોમાં જ્યારે ભગવાનનો પ્રેમ આવશે, હું તો કહું છું ભક્તિ માણસને પોઝિટિવ બનાવે. ભક્તિ માણસને એક ડિવાઇન એનર્જી આપે છે, એક નિડરતા આપે છે, સકારાત્મકતા આપે છે, દરેક વ્યક્તિને નિરખવાની તાકાત આપે છે, દરેક વ્યક્તિને સ્વીકારવાની તાકાત આપે છે. આ વિશ્વના અંદર હાઈએસ્ટ પ્રિજુડાઇઝ માઇન્ડ અગર કોઈના અંદર હોય એ અહંકારી માણસના અંદર છે, પણ ભક્તિ અહંકારને જ કાઢી નાખતી હોય છે. એટલે પ્રિજુડાઇઝ માઇન્ડ થવાનો કોઈ વિષય જ નથી આવતો. ખરાબીમાં પણ એ સારાઈ જોઈ લે છે. એક સંત જતા હતા મુંબઈમાં, અને એ તો વરસાદ પડે, ખાડે ખૂચડા બધા ભરાઈ જાય પાણીના, એટલે બહુ ધ્યાન રાખવું પડે. પેલી મોટર જતી હોય અને પાણી ઉડે, તમે બસ સ્ટેન્ડ પર ઉભા હો, કપડા આપણા બગડે. એકવાર સંત આગળની સીટ પર બેઠેલા, ડ્રાઈવર ગાડી ચલાવતો હતો. વરસાદ પતી ગયો હતો, ખાડા ખૂચડા ભરાયેલા હતા, પાણી, સુહાનું સરસ એટમોસ્ફિયર, ગાડી ચાલતી હતી. સામેથી ફૂલ સ્પીડમાં ગાડી આવી. સામેથી જયારે ફૂલ સ્પીડમાં ગાડી આવી, પેલી ગાડીનું પૈડું ખાડાના પાણીના અંદર પડ્યું, એમાંથી પાણી ઉછળ્યું, સંતના મોઢામાં પડ્યું. હવે કાદવ વાળું પાણી જયારે સંતના મોઢામાં પડ્યું, પેલા જોરથી બ્રેક મારી અને પેલો બારણું ખોલીને બહાર નીકળવા ગયો. હમણાં જઈને પેલાને મજા ચખાવું છું, આ રીતે ગાડી ચલાવાય. સંત કે ભલા મને શાંતિ રાખે, તારા પર કીચડ ઉડ્યું કે મારા પર ઉડ્યું? જયારે મને કોઈ પ્રોબ્લેમ નથી, તને શું પ્રોબ્લેમ છે? અરે ડ્રાઈવર, તને ખબર છે જયારે આ કીચડ વાળું પાણી ઉડ્યું ત્યારે મને શું અનુભૂતિ થઈ? ડ્રાઈવર કે કીચડ વાળું પાણી ઉડે એમાં શું અનુભૂતિ થાય? અરે તને ખબર નથી કે ભગવાનનો ચરણામૃત તો હું રોજ લઉં છું, આ પહેલી વાર મને મોટર ભગવાનના ચરણામૃત પ્રાપ્ત થઈ. અરે ડ્રાઈવર, તને ખબર છે આ કીચડને જોઈને મને કોની યાદ આવી? કીચડને જોઈને કોની યાદ આવે? સુવરની. અરે હા ડ્રાઈવર, હા, આ કીચડને જોઈને મને ખરેખર સુવરની યાદ આવી. તને ખબર છે મારા કૃષ્ણ ભગવાન પણ એક અવતારમાં સુવર બનેલા. મારા કૃષ્ણ ભગવાન પણ વરાહનો અવતાર લીધેલો અને એ વખતે સુવર જ બન્યા હતા. મને આ કીચડમાં પણ કૃષ્ણના દર્શન થયા. मुझे कीचड़ में भी कृष्ण दिखाई दिए. ये कृष्ण का अधरामृत है मेरे लिए. આવી દૃષ્ટિ જેની થઈ જાય એ વ્યક્તિનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. કોઈના માટે એના મનમાં કોઈ ખરાબી નથી, કોઈ દ્વેષ નથી. सुख दुख से पर वो परमानंद तत्व है. भक्ति की ऊंचाई पर जब व्यक्ति पहुंचता है तब उसके अंदर ये परमानंद तत्व जागृत हो जाता है. वो आनंद उसकी दृष्टि में दिखाई देता है. बहुत शांत हो जाता है. शांत दरियो, लहर वाળો સુનામી વાળો દરિયો નથી, શાંત દરિયો. એના મનમાં બહુ શાંતિ છે. સમથિંગ કમિંગ, સમથિંગ ગોઈંગ શુડ નોટ ડિસ્ટર્બ ધ સ્ટેબિલિટી ઓફ ધ માઇન્ડ. એ શાંતિ આનંદથી મળશે. સુખ દુઃખ તો તમને ઘોટાળામાં પાડશે. ભગવાનના સંગથી એ પરમાનંદ મળે, ભગવાનના સત્સંગથી પરમાનંદ મળે, ભગવાનની ભક્તિથી પરમાનંદ મળે. ભગવાન જ્યારે હૃદયમાં બિરાજમાન થાય ત્યારે પરમાનંદ મળે. જે ભગવાનની ભક્તિ કરે છે એના હૃદયમાં નિરંતર ભગવાનનો વાસ. અને જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય પછી દુઃખની તાકાત છે કે એના મનમાં આવી શકે. जिसके हृदय में भगवान है, સુખ દુઃખથી પરે આનંદ છે. આટલા બધા દિવસોથી વલ્લભકુલ પરિવારને
શ્રીનાથજીનો સંગ મળ્યો છે, શ્રીનાથજીનો સેવાનો અવસર મળ્યો છે, ત્યારે વલ્લભકુલ પરિવારના હૃદયમાં આનંદ પ્રગટ થયો છે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આ આનંદ પ્રગટ થાય ત્યારે લૂંટવાની ઈચ્છા નહીં, પણ લૂંટાવાની ઈચ્છા થાય. સ્વાર્થમાં લૂંટવાની ઈચ્છા થાય, આનંદમાં લૂંટાવાની ઈચ્છા થાય. સ્વાર્થમાં લેવાની ઈચ્છા થાય, આનંદમાં આપવાની ઈચ્છા થાય. વલ્લભકુલ પરિવાર એટલા પ્રસન્ન થઈ ગયા કે અમારા ઘેર સાક્ષાત ઠાકોરજીની પધરામણી થઈ, અમને આટલો સુંદર સત્સંગ મળ્યો, સંગ મળ્યો. અરે ભગવાનને કઈ હીરા જવેરાતની જરૂર નથી હોતી, ભગવાનને કઈ પૈસાની જરૂર નથી હોતી. અરે ભગવાન તો ખાલી એ વ્યક્તિના મનના ભાવને જોતા હોય છે. દુર્યોધન કે મેવા ત્યાગે, શાક વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન એ ભાવના જોતા હોય છે. એ ભાવનાથી કરોડો રૂપિયા ભગવાનને ધરવામાં આવે, ભગવાન એનો સ્વીકાર કરે છે. પણ એક લેશ માત્ર અહંકારથી એક રૂપિયો પણ ભગવાનને ધરવામાં આવે, ભગવાન એને લાત મારીને ફેંકે છે. અરે તું શું મને રૂપિયો ધરવાનો, સાક્ષાત લક્ષ્મીજી મારા પત્ની છે, તું શું મને લક્ષ્મી ધરવાનો. ભગવાનને અહંકાર વાળી ભક્તિ ગમતી નથી. ભગવાન કે છે તું સમર્પણથી મને કંઈ પણ આપ, તારી ભાવનાને હું જોઉં છું. તું શું આપે છે હું નથી જોતો. તું કેટલું પણ આપ, ઓછું પણ આપ, વધારે પણ આપ, હીરા આપ, જવેરાત આપ, સોનું આપ, પૈસો આપ, તું કેટલા આપે છે એનો મહત્વ નથી, પણ કઈ રીતે આપે છે એનું મહત્વ છે. ક્વોન્ટિટીનું મહત્વ નથી, પણ ભાવની ક્વોલિટીનું મહત્વ છે. પદ્મનાભ દાસના ઠાકોરજી છોલે આરોગતા હતા, એમાં ક્વોન્ટિટી નથી પણ ક્વોલિટી હતી.